જય શ્રી કૃષ્ણ. સવારના થઈ ગયા છે 5:15. અમારે 1 કલાકનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે અને કાલે આખો વ્લોગ નહોતો બન્યો, તો કીધું ચાલો આજથી પાછો રેગ્યુલર કરી નાખીએ. સન્ડે અને સેટરડે જો કે એવું જ હોય છે એવરી ટાઈમ, તો પછી થોડું થોડું ક્યારેક ક્યારેક બનાવી, ક્યારેક ક્યારેક ના બને એવું બધું. તો ચાલો ભગવાનને મનાવી લઈએ થોડા થોડા અને પછી આગળ વધીએ. આજ તો હર્ષ 5:30 એટલે સોરી 4:45 ઉઠી ગયો છે. ખબર નહીં, મારી આરવારનું ક્યારનો આટા મારે છે ઘરમાં, ઊંઘ પૂરી થઈ ગઈ હશે ભાઈને. મને રોજ એવું થાય કે હું તમને બતાવું એમ, એટલું મસ્ત દીવાની જ્યોત થઈ હોય ને એટલે મારે ભગવાનના દર્શન કરાવો એવી અંદરથી ઈચ્છા થાય, એટલે હું રોજ કરાવું છું. જો અત્યારમાં 7 વાગી ગયા છે ને એટલી લેફ્ટ થઈ જાય ને હર્ષ ને ઓકે, અને જો ગાડીની ચાવી અંબાવો. આજે આ જોઈને બધાને ખબર પડી જાય કે શેનો પ્લાન છે. વોચ જો નીરાબેનનો કાલે હર્ષ બોલતો હતો ને વિડીયોમાં કે નીરાને જય શ્રી કૃષ્ણ, કે નીરા ડેડી જાય છે જય શ્રી કૃષ્ણ. જો 20માંથી 20 છે. કાલ કહેતો હતો ને કે તારી છોકરીને આવડતું જ નથી, આવડે જ છે બધું. જો ગુડ થયું. અને જો 18માંથી 18. નીરા તે ગુડ વર્ક કર્યું છે સ્કૂલમાં. જો 18 રાઈટ પડ્યા છે. મેં સ્માઈલ આપી. 20 out of 20, yes, and 18 out of 18. That's good. કાલે સ્કૂલ નથી જવું? ઓકે હાલ, કાલે સ્કૂલ નથી જવું નીરાને. હો આજે જઈ આવે છે. આજે મંડે છે ને એટલે સમવન બર્થડે હોય ને એટલે નીરાને ગુડી બેગ આપશે સ્કૂલમાંથી, હે ને? ચલો ઊભા થાવ, ટાઈમ થઈ ગયો બેટા. જો આ જેકેટ છે ને નીરાના બાઈ આપેલું છે એના ગ્રાન્ડમાં. અહીંયા છે યકી, તો ત્યારે એને આપ્યું ને ત્યારે મોટું જ પડતું હતું. પેલું કેમ પિંક કલરનું મેં બાય કર્યું છે, મોટું પડે છે એમ, પણ અત્યારે બહુ મસ્ત આવી રહી છે. પણ ઓછું પહેરે છે કારણ કે ઓલા ભવા જેવું એને ફ્લફી. આમ જતો સ્કૂલ ક્યાં હશે ને તું જાશું ક્યાં? ત્યાં આવે છે સ્કૂલ બસ કે આમ આવે છે. આજે બહુ મસ્ત વેધર છે ને, હવે તો રોજ આવું જ રહેશે મારા દીકરો. મસ્ત મસ્ત. આજે કેવું વેધર છે તમને ઇન્ડિયાવાળાને કહી દઉં. જો આજે કેવું વેધર છે ઇન્ડિયાવાળાને કહું કે આપણે ખબર દિવાળી ઉપર ગામડે ગયા હોય અને જે ગામડેથી પાછા આવ્યા એટલે મતલબ લાભ પાંચમ ઉપર જે માઇનર ઠંડી થોડી થોડી પડતી હોય જેવી મજા આવે કે સવારમાં 5-10 મિનિટ સ્વેટર જોઈએ, પછી આખો દિવસ થોડું તડકા જેવું હોય. આજે સેમ એવું વેધર છે, બહુ ઠંડી નહીં અને ગરમી તો જો કે અહીંયા હોય જ નહીં. તો આજે એટલું સરસ વેધર છે અને મને આવું વેધર એટલું ગમે ને. જો બધાને ખબર પડી જાય વેધર સારું થઈ ગયું, એટલું ટ્રાફિક મસ્ત થઈ જાય ને. અને થોડીક 4 ગાડી વધારે નીકળે ને તો અમને એવું લાગે કે હા આમ ટ્રાફિક કેટલું સરસ છે એમ. અને જો નીરાબેન આજે સ્કૂલે જઈ આવે પછી કાલે પછી નહીં સ્કૂલ જવાનું કે અમારે આજ ભણી આવશે ઘણું ને થઈ જાય ડૉક્ટર પછી તો. એટલે એણે ઓલરેડી ડૉક્ટરનું લર્ન કરી લીધું છે એમ કહે છે. હાલ આવી જા, મને કહે છે મેં ઓલરેડી ડૉક્ટર લર્ન કરી લીધું છે, તો મને તું રોજે શું કામ સ્કૂલ મોકલશો એમ. તો મેં કીધું તો બની જા ને, ડૉક્ટરનું લર્ન થઈ ગયું તો એમ હું બીક થાવ ત્યારે બની જઈશ, પણ અત્યારે મેં લર્ન તો થઈ ગયું મારે, એટલે મારે જરૂર નથી સ્કૂલે જવાની એમ. અમારી બેનની એવી. નિરાયા આજે ઓલું ટક્કરનું કાર્ડ હોય ને ઘરે ફરગેટ કર્યું છે, એકચ્યુઅલી તૂટી ગયું છે. ને મને એને વાત ન કરી, મને કહે કે હું તને કહેતા ભૂલી ગઈ, બેગમાં નહોતું. પણ બસવાળા કાકા સારા છે, ચડવા દીધી, નકર બસ ગાડી લઈને મૂકવા જવું પડે. હેલો, 2:25 થઈ ગઈ છે. નીરાને લેવા જઈએ. આજે નથી ઊંઘમાં. આજે જો અમારે શું છે ખબર, આપણે 1.5 કલાકનો ફરક પડી ગયો છે. અડધો કલાકનો રવિવારે ટાઈમ ચેન્જ, તો ટાઈમ જો ચેન્જ થાય એમ ખબર. તો
આજે મારું લાઈવ છે ને 12 ને 10 પૂરું કર્યું મેં. રોજ હું 11 વાગે પૂરું કરી દેતી, તો કલાકમાં રસોઈ બની જાય અને પછી થોડું ઘણું કામ પતાવું ને પછી ફ્રી બેસું ને એટલે મને ઊંઘ ચડે, કારણ કે હું 4 વાગ્યાની ઉઠી હોય. તો આજે કેવું કર્યું કે હવે મારે રોજે મારે 11 વાગે લાઈવ કરવાનું, એટલે તમારા 9:30 થાય, 1.5 કલાકનો આપણે ફેર છે. આમ બહુ મસ્ત વેધર છે આજે. આમ જો કે હવે તો એવું થાય એટલે ટાઈમ જોઈને ફેર્યો હોય, પણ મને જેકેટ જોઈએ થોડું, એટલું બધું તો નહીં પણ થોડુંક જોઈએ. તો કામમાં 2-2:30 વાગી ગયા, એટલે ઊંઘવા એટલી બધી ઊંઘમાં નથી. રોજ કેવું થાય આપણે 1:30 વાગે હું કામ કરતી હોય ને એટલે ફ્રી થઈ જાઉં ને એટલે 1:30 વાગ્યાથી ઘેન ચડવાનું ચાલુ થાય, 2:30 વાગે ને ત્યાં સુધી બેઠા બેઠા જોકા જ લેતી હોય. પણ આજે થોડું ફ્રેશ છું. જો અમારો સુનસાન એરિયો. જો નિરાન લેવા જાઉં ને ક્યારેક આવી જાય અને ક્યારેક લેટ પણ આવે, પણ આજે હજી નીરાબેનની પહેલાં આવી ગયા, એટલે અમારે નીરાબેન તો હમણાં પાસે એમ કહે દીદી કેમ પહેલાં ઘરે આવી, એ હજી આવી ગઈ છે. નીરાને જે સ્ત્રીલિંગ પુલ્લિંગમાં છે ને એ થોડોક દિક્કત છે, એટલે હર્ષ આપણે પૂછીએ ને હર્ષ શું કરે છે, એટલે નીરા એવું બોલે હર્ષ સૂતી છે, એટલે એ ડેડી આવી એવું કે ડેડી ઊભી થા, આપણે કહીએ ને ઉઠાડતી છે એટલે એમ. ચાલો આજે અમારા નીરાબેન પાસે કાર્ડ નથી, બટ ચાલશે, એને ચલાવી લીધું હતું સવારમાં. આવો મારો કાનો આવ્યો. નથી જવું? કેમ લોંગ ડે થઈ ગયું તો આજે? ના આપણે કાલથી ક્યાં જવું છે એમથી? તું ડૉક્ટર તો બની જ ગઈ છો. કાલે નથી જવું? હા પણ નથી જવું કાલે. લાવો જેકેટ. હા ભાઈ નથી જવું, આપણે ભણાય તો ગયું જ છે, હવે ખાલી મોટી થાય ત્યારે બનવાનું છે ડૉક્ટર. હા પણ હાલો હાલો. હા એટલી સ્કૂલે નથી જવું, મને ખબર છે, તે બધું લર્ન કરી લીધું છે ડૉક્ટરનું. હા તો ખાલી આપણે જવું પડે, બીક થાય ને ત્યાં સુધી. હા આજે પતિદેવને ટિફિનમાં ત્યાં ગળ્યું લઈ જાઉં છું. જો 6:15 થઈ ગયા છે, ફટાફટ ક્યારની મૂકી છે, રબડી બનાવી દઉં છું મેં. તો ચાલો મસ્ત હવે થઈ ગઈ છે, પેંડા જેવી પેંડા. આલમંડ પાવડરની છો, આ 5મી રેસીપી છે. હું તો બહુ બધી બનાવું છું જો આની, પણ તમને જોતી હોય કહેજો. હું બસ બધી રેસીપી શેર નથી કરતી, પણ તમને જોતી છે આપી દે. એટલી સરસ રબડી બને છે કે આપણે શું કે સીતાફળની રબડી પાછળ રહી જાય, એટલી મસ્ત. એના ઘરમાં બહુ નાનું બેબી હોય ને એને ખવડાવવા માટે બહુ બેસ્ટ છે, અને હવે થોડીક વારમાં જ બની જાય છે. ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી આપીએ. જય શ્રી કૃષ્ણ. જો હજી તો ઘણો બધો 6:30 થઈ ગયા છે, એક્ઝેક્ટ પતિદેવ જાય છે હાલમાં, એને મોટું થાય છે એટલે. પણ મેં તમને વાત કરી તેમ જો મારા ઘરે આવ્યો ને તડકો, હજી તો 9 વાગ્યા સુધી રહેશે, તો હવેથી બહુ ગમશે. મજા આવશે, મતલબ દિવસ લાંબો થઈ જાય ને તડકો આવે ને તો થોડું ગમેલું. બરફમાં તો એટલું 4:30 અંધારું થઈ જતું ને એટલે જ મને નહોતું ગમતું. પણ હવે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.